અને હવે બાદ બનાસકાંઠાની બનાસકાંઠામાં સીઆર પાટીલે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન બાદ સીઆર પાટીલે કાર્યકરો સાથે સભા સંબોધી હતી। કાર્યાલયનું નિર્માણ અને જરૂરિયાત મહત્વની બાબત છે। હું હાર નથી પહેરતો કારણ કે હાર મને પસંદ નથી। લોકસભામાં ભૂલ થઈ એનો પસ્તાવો હશે। આડકતરી રીતે તેમણે વિરોધી પર પ્રહાર કરતા કહ્યું કે લોકસભામાં હાર્યા એના ઉપર કહ્યું બીજી વાર કઈ એરા ગેરા નથ્થુ ઘેરા આવી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો। સીઆર પાટીલના શબ્દો। વિધાનસભા વખતે અપક્ષ ઉમેદવાર પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા હતા અને આ પાવર પાટીલનો નથી તમારો છે એમ થોડો ઉતારી શકાય। આવતો હશે પણ પસ્તાવાથી કઈ ન થાય। સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય। બીજી વાર કોઈ એરા ઘેરા નથ્થુ ઘેરા કોઈ આવી જાય, આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે, મને તો થાય પણ તમને પણ થતો હશે। અને એટલા માટે જયારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે, એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી, પાવર કાર્યકર્તાઓનો છે। અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એની તાકાત નથી એ પાવર ઉતારી શકે। આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ?